આવી ગઈ. હેલો, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ધ વ્લોગ. ચેનલનું નામ છે દીપક ઇન દ્વારકા. અત્યારે વાગ્યા છે સવારના 7. છે રવિવાર. હવે એમ થાય કે રવિવારે સવારે 7 વાગ્યામાં આજે તો રજા હોય ને ઉઠતા હોય ને કાં, પણ આજે અમારે જવું છે બેટ દ્વારિકા. સુદર્શન બ્રિજનું ઉદ્ઘાટન થયા પછી અમે ગયા જ નથી. અત્યાર સુધી તો ફેરી બોટમાં જતા, પણ હવે ઘણા દિવસથી ઈચ્છા હતી કે સુદર્શન સેતુ પરથી જઈએ. જે ઇન્ડિયાનો સૌથી લાંબો કેબલ બ્રિજ છે. તો અત્યારે સવારનો સમય એટલા માટે પસંદ કર્યો કે ગરમી છે અને બપોરે વધારે તડકો થઈ જાય છે. તો બપોરે તો રિટર્ન થઈ જઈએ એવા આશયથી અત્યારે વહેલા જઈએ છીએ. તો અત્યારે પહેલાં અહીંયાથી આપણે જાશું ઓખા, ત્યાંથી કેબલ બ્રિજના માધ્યમથી હા ગાર્ડનમાં લ્યો. જાહલને એમ છે ગાર્ડનમાં જવાનું છે. ગાર્ડનમાં જવાનું છે. તું તૈયાર કેવી થઈ છે? વાવ વાહ વાહ વાહ. તો સૌથી પહેલા જાશું અહીંથી, વચ્ચે આવશે મીઠાપુર ને પછી ઓખા જઈએ અને પછી કેબલ બ્રિજના માધ્યમથી જાશું. તો પેલા કેબલ બ્રિજે ઘણા બધા ફોટા ને પાડવું છે, એટલા માટે વહેલા જઈએ છીએ અને બપોર થતા પાછા પછી જાશું બેટ દ્વારકા, દર્શન કરી અને પછી રિટર્ન થઈ જશું. તો ચલો નીકળીએ. કાંઈક કાં ચાલ બેન? હાલો જાવું ને? હાલો. હવે અત્યારે કાંઈ નાસ્તો કરતા નથી, અત્યારે તો એમ નામ નીકળી જવું છે. ત્યાં મીઠાપુર અથવા તો બેટ દ્વારકા જઈ અને પછી ત્યાં નાસ્તો કરશું. હાલને અત્યારે નીંદરમાંથી ઉઠાડીને તૈયાર કરી દીધી છે, પણ મૂડમાં આવી ગઈ છે એટલે વાંધો નથી. હા ચાલો તો જઈએ.
હાલો હાલો બેબી. ખવડાઈ જાય. ચાલો ભાઈ હનુમાન મંદિર જવાનું દાંડી બેબી જા 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 તું તો જા. સામે સોનાની દ્વારકા હલીને 1 મિનિટ સામે જવાનું. ચાવલ में बोलो भाई चावल में बात Dahan. Debbie, jai badai. Baby. Baby છે સમજો તો બેબી વાહ લેવી છે લઈ લો હે બસ
ચલો આવી ગયા મોગલધામ ભીમરાણા. બેબી ભીમરાણા આવી ગયા ને? હે ભીમરાણા. ચલો અહીંયા દર્શન કરીએ ને પછી નીકળીએ પ્રસાદી લઈને. હા ચલો, તડકો વધતો જાય છે એટલે પછી ફટાફટ હવે ઘર બાજુ પ્રયાણ કરીએ. હાલ બેબી હાલ હાલો મંદિરમાં. ચલો પ્રસાદી ને લઈ લીધું છે, હવે જઈએ ઘરે. ઘરે જાય ને, ઘરે જવાનું. ઘરે બેબી મહેન્દ્રો નહીં આવે, ઘરે જવાનું. હાલો ઘરે 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 ઘરે. ફાઇનલી વાગી ગયો છે 1:30 અને આવી ગયા છીએ ઘરે. જેટલું શૂટિંગ લેવાય એટલું લીધું, કારણ કે પછી બન્યું એવું કે મારે મોબાઈલનું ચાર્જિંગ ઓછું થઈ ગયું. ખરેખર સુદર્શન સેતુ ને એનો આનંદ બહુ મજા આવી. એના ઉપરથી પસાર થવું એક લાહવો ગણી શકાય. અને આટલો મોટો બ્રિજ જોઈ અને બહુ મજા આવી. જાહલને અમે એને ફોટા પણ ઘણા પાડ્યા. દ્વારકાધીશ ના દર્શન કર્યા અને પછી ત્યાંથી આવ્યા ભીમરાણા અને ત્યાં પ્રસાદી લઈ અને અત્યારે 1:30 વાગે અમે પહોંચી ગયા છીએ ઘરે. હવે થાકીને ઠે થઈ ગયા છીએ. જાહલબેન તમારે રસ્તામાં જ સૂઈ ગઈ હતી, મતલબ અહીં દ્વારકા આવું 5 મિનિટની વાર હતી ને સૂઈ ગઈ. ચાલો તો આવ્યા છીએ ઘરે, નાહી ધોઈને ફ્રેશ થઈને કરીએ હવે નીંદર. થાકી ગયા છીએ. ચાલો તો મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ અને ગુડ બાય. ચેનલમાં પહેલી વાર હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો.